કેમ છો? મજામાં થશો તો ફરીથી અમારા નવા અને મસ્ત મજાના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. આજે તમને હું મારા આખા દિવસની જર્ની બતાવીશ, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આવી રીતનું કાંઈક અમારું ઘર છે, નળિયાવાળું. મોટા બા બનાવે છે તારે ભાખરી. આ મોટા બા હા હો, આપણે ભાખરી બનાવી છે. જય માતાજી બધાને, જય બાપા સીતારામ. આપણે જો બનાવી છે ભાખરી, દીવાબત્તી કરી નાખ્યા, હવે ભાખરી કરી નાખી. કા રૂદા? હા. તો અત્યારમાં આપણે મસ્ત મજાની હવાર થઈ ગઈ છે અને અત્યારમાં આવે છે ભગવાનને થાળ ધરવા માટે. તો ભગવાનને થાળ ધરી દઈએ. સારું દા ભાઈ. હા. આપણે આજ તુરિયાનું શાક બનાવવાનું છે, એટલે હું મીરા બે તુરિયાનું શાક કરવાનું છે, એટલે મને તુરિયા સુધારવા મીરાબેન કાતર પડાવે છે તુરિયાની. તો અહીંયા અમારા મમ્મી અત્યારમાં શાક બનાવે છે તુરિયાનું. જો તમે આજે ભાત વઘારવાના છે એટલે હું બધી વસ્તુ મોડું છું. પછી અમે તમને બતાવશું ભાત વઘારેલા. આપણે જો વઘારેલા ભાત બનાવી સીવી. આ છોકરા છે બધા ઘરે, નાખ્યું વઘારેલા ભાત. વઘાર નાખી દીધું, ચોખા ધોઈને નાખી દેવી. દેશી રસોડે મજા આવે રાંધવાની. આપણે અહીંયા રાંધવાના છે. આજ આપણે બેસી ગયા સીવી મશીને, કેમ કે સાચા માઠા મોરી આવે એટલે આપણે કપડાં દઈ દેવા પડે ને. આને ફાડીને કરી નાખીને આપણે ફોલસેડા કરી નાખીએ. તો આજ માટે મિત્રો આટલું જ તે. મળ્યા બ્લોગમાં નવા. ત્યાં સુધી બધાને બાપા સીતારામ. અને આપણા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી બધાને